નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું ફરી એકવાર મારું ગુજરાત ચેનલમાં. પવિત્ર શ્રાવણ માસ, ભોળાનાથની ભક્તિનો માસ, જીવને શિવ તરફ લઈ જતો માસ. તો આ પવિત્ર શ્રાવણ માસમાં આવો આપણે ભગવાન દાદા પાસેથી શિવની આરાધના કરતા અમુક ભજન સાંભળીએ. शिव समान दाता नहीं विपत विदारण हार अब लज्जा मोरी राखियो शिव नंदी के यशवार कैलाश के निवासी नम बार बार हूँ नम बार बार हूँ आयो शरण तिहार प्रभु तार तार तुम आयो शरण तिहार प्रभु तार तार तुम भक्तों ने कभी तुमने शिव निराश न किया मांगा जो जिन्हें चाहा वरदान दे दिया बड़ा है तेरा दाय जा बड़ा दातार तुम बड़ा दातार तुम आयो शरण तिहारे प्रभु तार तार तुम बखान क्या करूं मैं राखो के ढेर का चपटी भभूत में है खजाना कुबेर का हे गंगधार मुक्ति द्वार ओमकार तुम आयो शरण तिहारे प्रभु तार तार तुम क्या क्या नहीं किया है हम क्या प्रमाण दे बसे गए त्रिलोक शंभु तेरे धाम से बसे गए त्रिलोक शंभु तेरे धाम से जहर पिया जीवन दिया कितना उदार तुम आयो शरण तिहारे प्रभु तार तार तुम तेरी कृपा बिना नहीं ले ये कहीं अनु लेते हैं श्वास तेरी दया से तनु कहे दाद एक बार मुझको निहार तुम आयो शरण तुम्हारे प्रभु तार तार तुम कैलाश के निवासी नम बार बार हूँ आयो शरण तिहारे प्रभु तार तार तुम. ખૂબ સરસ દાદાએ આપણને ભજન સંભળાવ્યું. દાદા પાસે ભજનો, ગરબા અને પ્રાચીન જે રચનાઓ કહી શકાય એનો સંપૂર્ણ ભંડાર ભરેલો છે. અમારા ગામના જ છે એટલે મને ખ્યાલ છે. તો આના સિવાય આપણે હજુ પણ બીજું એક ભજન કે તમને કોઈ ગમતી રચના સાંભળીશું. શંભુ ચરણે પડી માગું ઘડીએ ઘડી કષ્ટ કાપો દયા કરી શિવ દર્શન આપો તમે ભક્તોના દુઃખ સદા સર્વેનું શુભ કરનારા હું તો મંદમતી તારી અકળ ગતિ કષ્ટ કાપો દયા કરી શિવ દર્શન આપો અંગે ભસ્મ શમશાન નિચોડી સંગે રાખો સદા ભૂતની તોડી હાલે તિલક કર્યું કંઠે વિષ ધર્યું અમૃત આપો દયા કરી શિવ દર્શન આપો નેતે નેતે જ્યાં વેદ કહે છે મારું ચિતડું જોવા ચાહે છે સારા જગમાં છે તું વસું તારામાં હું
શક્તિ આપો દયા કરી શિવ દર્શન આપો હું તો એકલ પ્રાણથી પ્રવાસી સતયાતમ કેમ ઉદાસી થાક્યો મથી રે મથી કારણ જડતું નથી સમજણ આપો દયા કરી શિવ દર્શન આપો આપો દૃષ્ટિમાં તેજ અનોખું સારી સૃષ્ટિમાં શિવ રૂપ દેખું મારા મનમાં વસો આવી હૈયે હસો શાંતિ આપો દયા કરી શિવ દર્શન આપો પૂર્ણ શંકર ભવ દુઃખ કાપો નિત્ય સેવાનું ફળ આપો ટાળો મન મદા દાડો ગર્વ સદા ભક્તિ આપો દયા કરી શિવ દર્શન આપો શંભુ ચરણે પડી માગું ઘડી રે ઘડી કષ્ટ કાપો દયા કરી શિવ દર્શન આપો. ખૂબ સરસ દાદાએ આપણને ખૂબ સરસ બે ભજન સંભળાવ્યા. અવારનવાર આપણે હવે દાદાને સાંભળતા રહીશું. ટૂંક સમયમાં નવરાત્રિ પણ આવશે, ઝીલણી 11 પણ આવશે, તો કૃષ્ણ ભગવાનનું પણ ક્યારેક કીર્તન સાંભળીશું અને નવરાત્રિમાં ગરબા પણ સાંભળીશું. દાદાએ આપણને ખૂબ સરસ બે ભજન સંભળાવ્યા, એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર. જો આપને આજનો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને મારું ગુજરાત ચેનલને સબસ્ક્રાઈબ કરો. આવતા વિડીયોમાં ફરી મળીશું કોઈ જાણી અજાણી સાંસ્કૃતિક, લોક સાંસ્કૃતિક, ઐતિહાસિક કે અવનવી માહિતી સાથે. ત્યાં સુધી રજા આપો. જય માતાજી, હર હર મહાદેવ.